નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્તેસ્તુ મહારૌદ્રે મહાઘોર પરાક્રમે મહાબલે મહા ઉત્સાહે મહાભય વિનાશિની એવા ભયનો નાશ કરનારા દેવી દેવતા અને એમના વાહનો પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. તો આજે આપણે એક માર્ક પાકો કરીએ. શિવજીનું વાહન બધાને ખબર છે. શિવજીનું વાહન છે નંદી. શિવજીનું વાહન કયું છે? તો નંદી. વિષ્ણુ ભગવાનનું વાહન છે ગરુડ. વિષ્ણુ ભગવાનનું વાહન કયું છે? ગરુડ. ગણપતિ બાપાનું વાહન કયું છે? તો મૃષક અથવા તો તમે કહી શકો ઉંદર. કાર્તિકેય ભગવાનનું વાહન છે મયુર અથવા તો મોર. અંબામાનું વાહન છે વાઘ. તમે સાંભળ્યું હશે પેલા ગબ્બરથી ઉતર્યો વાઘ રે ભોળા અંબાજીમાં. ત્યાર પછી ચામુંડા માતાનું વાહન છે સિંહ. એમનું સ્થાનક આવેલું છે ચોટીલામાં. સૂર્ય દેવતાનું વાહન છે 7 દોડતા અશ્વ. સૂર્ય દેવતાના પત્ની એટલે કે રાંદલ માતા, એમનું વાહન છે ઘોડો. સૂર્ય દેવતાના પુત્ર એટલે કે શનિ દેવતા, એમનું વાહન છે કાગડો. યમરાજા, એમનું વાહન છે પાડો. ત્યાર પછી ખોડિયાર માતા. ખોડિયાર માતાનું વાહન છે વિદ્યાર્થી મિત્રો મગર. મિલડી માતા, મિલડી માતાનું વાહન છે બકરું. બહુચર માતાનું વાહન છે કુકડો. સરસ્વતી માતા, સરસ્વતી માતાનું વાહન છે હંસ. બ્રહ્માણી માતા, એમનું પણ વાહન છે હંસ, એટલે કે બંને જોડે લઈ લીધા છે. બગલામુખી માતા, એમનું વાહન છે બગલો. મોમાઈ માતા, મોમાઈ માતાનું વાહન છે ઊંટ અથવા તો સાંડણી. દશામાનું વાહન પણ છે ઊંટ. અને રામદેવ પીરનું વાહન છે ઘોડો. 12 બીજના ધણી રામદેવ પીરનું વાહન છે ઘોડો. ત્યાર પછી થોડા અઘરા જોઈ લઈએ. શીતળા માતાનું વાહન છે ગદર્ભ અથવા તમે કહી શકો છો ગધેડું. હડકમય માતાનું વાહન છે કૂતરું. ચેહર માતાનું વાહન છે ગાય. ઉમિયા માતાનું વાહન પણ ગાય. અને ગાત્રણ માતાનું વાહન પણ ગાય. એક સાથે જ લઈ લીધા છે. ગેલ માતાનું વાહન છે ગેટું. વિહત માતાનું વાહન છે પાડો, પરંતુ એસટીઆઈની પરીક્ષામાં જવાબ આપેલો છે વરુ. ત્યાર પછી વારાહી માતા, એમનું પણ વાહન છે પાડો અથવા તો ભેંસ. લક્ષ્મી માતાનું વાહન છે ગુવડ. સંતોષી માતાનું વાહન છે વાઘ. રાંગડી માતાનું વાહન છે કાચબો. તમારે કમેન્ટ કરીને જવાબ આપવાનો છે કે શેત્રુંજી માતાનું વાહન કયું અને એ કયા કુળના કુળદેવી છે. મળતા રહીશું આવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.